આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢના માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે વહીવટી તંત્ર દ્વારા અનધિકૃત દબાણો પર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી હા, મહત્વનું છે કે વહીવટી તંત્ર દ્વારા અનધિકૃત દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરી હતી। જ્યાં છેલ્લા 8 મહિનાથી નોટિસો આપવા છતાં દબાણદારોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી ન કરતા પીજીવીસીએલની ટીમ સાથે રાખી વીજ જોડાણો કાપી જેસીબી વડે દબાણો હટાવવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા દબાણદારોને તેમનો કિંમતી સામાન સુરક્ષિત રીતે બહાર કાઢવાની તક પણ આપવામાં આવી હતી। મોટાભાગનું દબાણ દૂર કરી દેવાયું છે, જ્યારે સામાન ખસેડવા માટે અપાયેલી 1 દિવસની મોહલત બાદ આવતીકાલે સમગ્ર અનધિકૃત દબાણ સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે। જેસીબી આવવાનું છે ને આપણું દબાણ હટાવવાનું છે, છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે। થોડુંક એમનું જે નોમિનલ એક મકાન પૂરતું છે કે જેમાં એમનો કિંમતી સામાન છે એમના માટે એમણે 1 દિવસની મુદત માગી છે, એ કાલ બપોર સુધીમાં એ પૂરું કરી દેશે, એટલે કાલે પણ સમગ્ર જે દબાણ છે દૂર કરવામાં જેસીબી